હેલો વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1ના લેક્ચર નંબર 16માં હું વંદિત ભટ્ટ તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે એક્ઝામ્પલ ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા વિશે ડિસ્કશન કરી રહ્યા છીએ હાલની લેક્ચરની સિરીઝમાં. તો આજના લેક્ચરમાં આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો લાસ્ટ ટોપિક કવર કરી અને આજના લેક્ચરમાં આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ચેપ્ટર કમ્પ્લીટ કરીશું. તો આપણે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1 સબ્જેક્ટના ચેપ્ટર નંબર 1, 2 અને 3 આજના લેક્ચરના અંતે પૂરું કરીશું. તો લેક્ચરની શરૂઆત કરીએ. equation of moment of inertia of some standard section. મિત્રો, આ રેક્ટેન્ગ્યુલર સેક્શન અને હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન કે જે તમારા ઇક્વેશન્સ છે તે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે મોમેન્ટ ઓફ ઇનર્શિયાના ચેપ્ટરનો. તો આ ઇક્વેશન્સ છે જે દરેક ચેપ્ટરમાં દરેક લેક્ચરમાં મેં કોમન રાખેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે Ixx is equal to bd cube upon 12, Iyy is equal to db cube upon 12. હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે Ixx bd cube upon 12 minus small bd cube upon 12, Iyy is equal to db cube upon 12 minus small db cube upon 12. સર્ક્યુલર સેક્શન હશે તો Ixx is equal to Iyy is equal to pi ના છેદમાં 64 d raised to 4. હોલો સર્ક્યુલર સેક્શન હશે તો Ixx is equal to Iyy is equal to pi ના છેદમાં 64 કાઉન્સમાં d ની 4 ઘાત માઇનસ સ્મોલ d ની 4 ઘાત. તેવી રીતે ટ્રાયેંગ્યુલર સેક્શન હશે તો I base is equal to bh cube upon 12, Icg is equal to bh cube upon 36 અને Idd is equal to bh cube upon 4. તો આજે 1 થી 5 એક્ઝામ્પલની ગણતરીની મેથોડોલોજી શીખ્યા બાદ આજે આપણે છઠ્ઠા એક્ઝામ્પલમાં એલ સેક્શન કન્સિડર કરીએ છીએ અને આ એલ સેક્શનની xx એક્સિસ અબાઉટ અને y એક્સિસ અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું મૂલ્ય કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું તે આપણે નક્કી કરવાનું થશે. તો શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર 6. ફાઇન્ડ ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા about xx and y axis for this section as shown in figure. ફિગરમાં બતાવ્યા પ્રમાણે xx axis અને y axis about આપેલા સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ આઉટ કરો. તો અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે એક એલ સેક્શન આપેલો છે અને આ એલ સેક્શનની લંબાઈ છે 90 mm અને પહોળાઈ છે 60 mm. જોઈ શકો છો જો આ જે પાર્ટ છે તેની લંબાઈ છે એ 90 mm છે અને આ જે પાર્ટ છે તેની પહોળાઈ થશે 60 mm અને એની વિડ્થ થશે અથવા તો એની થિકનેસ કહી શકાય એ 8 mm છે. તો આવી રીતે એક એંગલ સેક્શન છે 90 × 60 × 8 mm. તેની આ x એક્સિસ છે અને આ y એક્સિસ છે. તો અહીંયા x એક્સિસ અને y એક્સિસ ના આધારે આપણે Ixx અને Iyy નું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવાનું છે. એલ સેક્શન છે એટલે અહીંયા આપણે બે સબ સેક્શન પાડેલા છે. સેક્શન નંબર 1 ઊભો છે અને સેક્શન નંબર 2 આડો છે. તેના ડાયમેન્શન્સ જે આપણે પ્રીવિયસલી ડિસાઇડ કરેલા છે કે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જે પણ ડાયમેન્શન્સ ફાઇન્ડ આઉટ કરવાની જે મેથોડોલોજી છે તેના આધારે નક્કી કરવાના થશે. જો હવે આપણે સૌથી પહેલા એપ્લાઇડ મિકેનિક્સનો એક કન્સેપ્ટ જે એક્સિસ ઓફ સિમેટ્રી એપ્લાય કરીએ. એક્સિસ ઓફ સિમેટ્રીના આધારે એવું કહી શકાય કે આપેલો સેક્શન છે એ કોઈ એક એક્સિસથી બે સરખા ભાગમાં વિભાજિત કરે છે કે નથી કરતો તેનો કન્સેપ્ટ એક્સિસ ઓફ સિમેટ્રીમાં આવે છે. તો અહીંયા આપણે ફર્સ્ટ ઓફ ઓલ y એક્સિસ કન્સિડર કરીએ છીએ. y એક્સિસથી આપેલો સેક્શન છે સિમેટ્રિક છે કે નથી એ જોવાનું થશે. તો y એક્સિસ છે એટલે એની જમણી બાજુ આવશે અને એક ડાબી બાજુ આવશે.
તો જમણી બાજુની અંદર માત્ર આટલો જ પોર્શન છે એ કવર થાય છે, જ્યારે ડાબી બાજુમાં આખો એલ શેપ છે આટલો એ કવર થશે. તો દેખીતી રીતે જોઈ શકાય છે કે વાય એક્સિસ થી આપેલો એલ સેક્શન છે એ સિમેટ્રિક નથી. તેવી રીતે જો હવે આપણે એક્સ એક્સિસ થી કન્સિડર કરીએ તો આ ઉપરનો ભાગ છે તે આટલો ભાગ છે તથા નીચેનો ભાગ છે તે આ ભાગ કવર કરે છે, જેથી અહીંયા પણ સમજ આવે છે કે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બે સરખા ભાગમાં વિભાજિત થતા નથી. તો આપણે એવું સ્ટેટમેન્ટ આપી શકીએ કે વાય એક્સિસ થી કે એક્સ એક્સિસ થી બંને એક્સિસ થી આપેલો આપણો એલ સેક્શન છે તે વિભાજિત થતો નથી, બે સરખા ભાગમાં વિભાજિત થતો નથી, તેથી કોઈ પણ એક્સિસના અબાઉટ સિમેટ્રી નથી. ત્યારબાદ આપણે એક્સિસ ઓફ રેફરન્સ નો કન્સેપ્ટ છે એ એપ્લાય કરીએ. એક્સિસ ઓફ રેફરન્સ નો કન્સેપ્ટ શું કહે છે કે કોઈ પણ સેક્શન છે તે સૌથી મહત્તમ ડાબી બાજુની એક લાઈન, એટલે કે આપેલા એલ સેક્શનમાં સૌથી મહત્તમ ડાબો પાર્ટ આ થશે, એનો જો આપણે અડીને એક રેફરન્સ લાઈન ડ્રો કરીએ. ત્યારબાદ કોઈ પણ સેક્શનની સૌથી મહત્તમ નીચેની લાઈન, એ નીચેની લાઈન આ થશે. તો એને અડીને આપણે જો કોઈ એક લાઈન ડ્રો કરીએ તો આ રીતે આપણે એનો રેફરન્સ પોઈન્ટ, આ બંને લાઈન છે એકબીજાને જ્યાં ઇન્ટરસેક્ટ થશે એ પોઈન્ટ શું થશે? રેફરન્સ પોઈન્ટ થશે. આ રેફરન્સ પોઈન્ટના આધારે તમારે દરેકે દરેક ડિસ્ટન્સ છે એ નક્કી કરવાના થશે. જો કોઈ તમે આડું ડિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરતા હોય ત્યારે ઊભી રેફરન્સ લાઈનને કન્સિડરેશનમાં લેવાની થશે, અને જ્યારે કોઈ વર્ટિકલ અંતર એટલે કે ઊભું અંતર કન્સિડર કરતા હશો ત્યારે આપણે આડી જે રેફરન્સ લાઈન છે બોટમ લાઈન વાળી તે લાઈનને આપણે કન્સિડરેશનમાં લેશું. તો આવી રીતે એક્સિસ ઓફ રેફરન્સ નો કન્સેપ્ટ આ રીતના છે, જેને આપણે સમજવો ખૂબ જ જરૂરી છે કે જેમાં આપણે એક પણ એક્સિસ થી આપણે આપેલો એલ સેક્શન છે એ વિભાજિત થતો નથી, જેથી આપણે એક્સ બાર અને વાય બાર બંનેની વેલ્યુ છે એ મેન્યુઅલ મેથોડોલોજીથી કેલ્ક્યુલેટ કરવા પડશે, અને ત્યારબાદ આપેલું આ જી બિંદુ છે એ લોકેટ કરવું પડશે. તો હવે સૌ પ્રથમ આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 વિશે ડિસ્કસ કરીએ કે પાર્ટ 1 છે એની લંબાઈ અને એની પહોળાઈ શું રાખવી. ટોટલ જો તમે જોઈ શકો છો કે 90 mm પોઈન્ટ બોટમ પોઈન્ટ થી ટોપ પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ છે. હવે જો આપણે પહેલો જે પાર્ટ છે એ અહીંયા સુધીનો કેલ્ક્યુલેટ કરીએ, એટલે કે અહીંયા સુધીનો કન્સિડર કરીએ, તો એની હાઈટ છે એ ટોટલ 90 માંથી આપણે 8 mm છે એ ઘટાડવા પડશે. તો 90 માંથી 8 બાદ થશે એટલે આટલા જે પાર્ટની લંબાઈ કેટલી થશે? 82 mm. તેવી રીતે એની પહોળાઈ થશે 8 mm. તો હવે બાકીનો જે પાર્ટ વધ્યો, બીજો પાર્ટ, એ કેટલો થશે? તો અહીંયાથી આટલી લંબાઈ એ કેટલી છે? 60 mm, અને એની પહોળાઈ છે એ 8 mm છે. તો આવી રીતે આપણે બંને પાર્ટના ડાયમેન્શન્સ છે નક્કી કરી લીધા. પહેલો જે પાર્ટ છે એ કેટલો છે? 82 એની લંબાઈ છે, એટલે કે અથવા તો એને ઊંડાઈ પણ કહી શકાય. એટલે આ જે પાર્ટ છે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે એ કેટલું છે? 82 mm, અને 8 mm એની પહોળાઈ થશે. ત્યારબાદ બીજો જે પાર્ટ છે તે આટલો પાર્ટ થશે, તેની લંબાઈ છે 60 અને ઊંડાઈ છે 8. તો પાર્ટ 1 અને પાર્ટ 2 ના ડાયમેન્શન્સ નક્કી કર્યા બાદ હવે આપણે એરિયા 1 અને એરિયા 2 ફાઇન્ડ આઉટ કરવો પડશે. એરિયા 1 એટલે હવે અહીંયા જુઓ કે આપણો જે પાર્ટ છે એ કેવા શેપનો છે, તેનો આકાર કેવો છે? લંબચોરસ આડછેદ છે. તો લંબચોરસ આડછેદ છે, જેથી તેનો એરિયા ફાઇન્ડ કરવાનું ઇક્વેશન શું આવશે? b into d. તો પહેલા જે પાર્ટનું પહોળાઈ કેટલી છે? 8 mm, અને ડેપ્થ કેટલી છે? 82 mm. જો ભૂલ ન થાય કે અહીંયા 90 mm કન્સિડર નથી કરવાનું, આપણે ફર્સ્ટ પાર્ટ છે એ આટલો જ કન્સિડર કરીએ છીએ, તો અહીંયા સુધીની ડેપ્થ આપણે કન્સિડર કરવાની થશે, જેથી આપણે 8 into 82 એટલે કે 82 છે તેની ઊંડાઈ છે અને 8 છે તેની પહોળાઈ છે. તો ઊંડાઈ ગુણ્યા પહોળાઈ is equal to 656 mm² પાર્ટ 1 નો એરિયા થશે. ત્યારબાદ આપણે x1 ફાઇન્ડ કરવું પડશે કે x1 છે એ શેના માટે ફાઇન્ડ આઉટ કરવું પડશે, y1 છે એ શેના માટે ફાઇન્ડ કરવું પડશે. તેવી રીતે જો સેકન્ડ પાર્ટની અંદર પણ તમે જોશો
કે a2 x2 અને y2 આ ત્રણ પેરામીટરની વેલ્યુ શું કામ ફાઇન્ડ કરવી પડે તે આપણે અહીંયા જોઈએ બીજી સ્લાઇડમાં કે આપણે અલ્ટિમેટલી ગોલ શું છે x બાર તેમજ y બાર ફાઇન્ડ કરવાનો છે તો x બાર અને y બાર ના ઇક્વેશનમાં તમે જોશો કે ટોટલ આપણે 4 પેરામીટરનો ઉપયોગ કરવો પડે છે a1 x1 a2 x2 upon a1 વત્તા a2 તો અહીંયા આપણે 4 પેરામીટર ફાઇન્ડ કરવા પડશે એક x1 a1 બીજા પાર્ટમાંથી a2 અને x2 એવી રીતે y બાર ફાઇન્ડ કરવું છે તો અહીંયા શું ફાઇન્ડ કરવું પડશે તો કે a1 y1 a2 અને y2 માટે આપણે શું કરીએ છીએ કે પાર્ટ 1 અને પાર્ટ 2 માં આ a1 x1 અને y1 તેવી રીતે a2 x2 અને y2 આ 6 પેરામીટરની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ તો હવે વાત કરતા આપણે x1 ફાઇન્ડ કરવા માટે તો x1 ફાઇન્ડ કરવા માટે એક્સિસ ઓફ રેફરન્સ નો કન્સેપ્ટ છે અહીંયા એપ્લાય કરવો પડશે હમણાં જ પ્રીવિયસલી આપણે ડિસ્કસ કરેલું હતું કે કોઈ પણ આડું અંતર કન્સિડર કરવું છે તો તેના માટે આપણે ઊભી લાઈન છે ઊભી રેફરન્સ લાઈન છે એ કન્સિડર કરીશું x નો મતલબ શું થયો આડું અંતર થયું તો પહેલા પાર્ટનું જે x1 ડાયમેન્શન્સ છે આપણે ફાઇન્ડ કરવું છે તો તેના માટે એપ્લાઇડ મિકેનિક્સ નો કન્સેપ્ટ છે એપ્લાય કરવો પડશે પહેલો જે પાર્ટ છે એ કેવો છે લંબચોરસ આડછેદ છે તો લંબચોરસનું x ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય તો તેના માટેનું ઇક્વેશન શું છે b એના છેદમાં 2 તો b કેટલું છે આપણી પાસે 8 તો 8 ના અડધા શું થશે 4 જેથી આપણે શું મૂક્યું છે x1 4 અને એની સાથે આપણે કોઈ ડિસ્ટન્સ એડ થતું હોય તો કરવાનું મતલબ કે એ રેફરન્સ એક્સિસ થી જો દૂર હોય તો એટલું ડિસ્ટન્સ આપણે એડ કરવાનું થશે તેવી રીતે જો તમે y1 માટે જોઈએ છીએ આપણે y1 શું છે તો કે તેના માટે આપણે આડી રેફરન્સ લાઈન કન્સિડર કરવી પડે છે આડી રેફરન્સ લાઈન શું ઇન્ડિકેટ કરે છે તમે જોઈ શકો છો કે પહેલો જે પાર્ટ છે એનો આકાર કેવો છે લંબચોરસ આકાર છે તો આ લંબચોરસ આકારનું y નું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું ઇક્વેશન શું થાય d એના છેદમાં 2 જે એપ્લાઇડ મિકેનિક્સમાં આવી ગયું છે d ડેપ્થ શું છે પહેલા પાર્ટની 82 ના અડધા કેટલા થશે 41 પરંતુ 41 સાથે આપણે હવે મેં તમને હમણાં કીધું હતું કે જેવી રીતે આડું અંતર કન્સિડર કરતા હતા ત્યારે આપણે આ ઊભી રેફરન્સ લાઈન કન્સિડર કરતા હતા તેવી રીતે વર્ટિકલ ડિસ્ટન્સ એટલે કે y નું જ્યારે ડિસ્ટન્સ કન્સિડર કરીશું ત્યારે આડી રેફરન્સ લાઈન કન્સિડર કરીએ છીએ તો અહીંયા આપણે આ 8 mm જો તમે હવે ફરી પાછું એકવાર સમજાવું છું કે આડી રેફરન્સ લાઈન અને આ જે પેલો પાર્ટ છે એનો એન્ડ પોર્શન છે એના વચ્ચેનું ગેપ કેટલો છે આટલો જે ગેપ કેટલો છે 8 mm નો છે તો એ આપણે અહીંયા એડ કરવો પડશે ફરી પાછું જોઈએ કે આખો જે રેક્ટેન્ગ્યુલર પાર્ટ છે એ રેક્ટેન્ગ્યુલર પાર્ટનું ઇક્વેશન પ્રમાણે વેલ્યુ શું થશે d/2 ડેપ્થ કેટલી છે પેલા પાર્ટની 82 mm તો 82 ના અડધા કેટલા થશે 41 એ ક્યાંથી ક્યાં અહીંયા સુધીનું ડિસ્ટન્સ છે માત્ર આટલું જ ડિસ્ટન્સ 41 છે પણ એને રેફરન્સ એક્સિસ થી આપણે થોડુંક 8 mm જેટલું અંતર છે એ વધે છે તો એ આપણે એડ કરવું પડશે જેથી 8 + 41 = 49 mm થશે હવે a2 ની વાત કરીએ તો બીજો જે પાર્ટ છે એ પણ લંબચોરસ છે આખો પાર્ટ છે એ કેવું છે 60 × 8 એટલે 480 mm² થશે x2 માટે અહીંયા જોઈએ કે x આપણે ફાઇન્ડ કરીએ છીએ એનો મતલબ શું થયો તો કે ઊભી રેફરન્સ લાઈન કન્સિડર કરવી પડશે તો ઊભી જે રેફરન્સ લાઈન છે ત્યાંથી આ જે પાર્ટ અહીંયા જોઈ શકો છો કે લંબચોરસ પાર્ટ છે તો લંબચોરસનું x ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું ઇક્વેશન શું થશે b/2 તો b કેટલો છે પહોળાઈ કેટલી છે 60 ના અડધા કેટલા થશે 30 પણ આ જે ભાગ છે એ અહીંયા આ રેફરન્સ લાઈનને અડેલો છે જેથી આમાં કોઈ એડિશન કરવાનું નહીં આવે જેવી રીતે આપણે અહીંયા 8 mm એડ કર્યા હતા તે શું કામ એડ કર્યા હતા કેમ કે અહીંયા આ પાર્ટ પૂરો થઈ ગયો હતો અને વચ્ચેનો જે આટલો ગેપ હતો તે આ વર્ટિકલ ડિસ્ટન્સ છે એ એડ કરવાનું થતું હતું એટલા માટે 8 એડ કર્યા હતા પરંતુ અહીંયા કાંઈ એ વસ્તુ કરવાની જરૂર નથી હવે આપણે y ડિસ્ટન્સ ફાઇન્ડ કરીએ તો y ડિસ્ટન્સમાં પણ શેપ કન્સિડર કરીએ છીએ કે આકાર કેવો છે લંબચોરસ આકાર છે આ લંબચોરસ આકારનું y ડિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન છે d/2 તો d શું થશે ટોટલ
8 mm થશે 8 ના અડધા કેટલા થશે 4 mm અને એના માટે આપણે કઈ લાઈન કન્સિડર કરીએ છીએ આડી રેફરન્સ લાઈન તો તમે જોઈ શકો છો કે આડી રેફરન્સ લાઈનને જ આ બીજો પાર્ટ છે અડેલો છે અને ત્યાંથી કોઈ ડિસ્ટન્સ આપણે એડ કરવાનું નહીં થાય અહીંયા 4 mm થઈ જશે એટલે આપણે y2 ની વેલ્યુ 4 mm મળી હવે x બાર નું ઇક્વેશન છે a1 x1 a2 x2 a1 a2 y બાર નું ઇક્વેશન છે a1 y1 a2 y2 a1 a2 એટલે 656 ગુણ્યા 4 480 ગુણ્યા 30 એના છેદમાં 656 480 એટલે ટોટલ x બાર નું ઇક્વેશન ની વેલ્યુ આવશે 14.98 mm y બાર નું ઇક્વેશન છે a1 y1 a2 y2 a1 plus a2 એટલે 656 ગુણ્યા 49 480 ગુણ્યા 4 એના છેદમાં 1136 એટલે એની વેલ્યુ આવશે 29.98 અહીંયા મિત્રો એ વસ્તુ સમજવાની થશે કે x બાર અને y બાર ની આ જે વેલ્યુ આવે છે એના દ્વારા આપણે g પોઈન્ટ કેવી રીતે લોકેટ કરી શકીએ g પોઈન્ટ શું છે તો કે આપણો L સેક્શન છે તેનો સેન્ટર ઓફ ગ્રેવિટી નો પાર્ટ છે સેન્ટર ઓફ ગ્રેવિટી નું લોકેશન બતાવે છે તો એક પાર્ટ ફાઇન્ડ કરતા શીખીએ હવે x ની વેલ્યુ કેટલી છે x બાર ની વેલ્યુ 14.98 y બાર ની વેલ્યુ 29.98 તો આપણે રેફરન્સ લાઈન થી કન્સિડર કરવાનું થશે હંમેશા રેફરન્સ લાઈન નો પાર્ટ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો તમે જેવી રીતે ઊભું અંતર કન્સિડર કરવા માટે આપણે આડી રેફરન્સ લાઈન કન્સિડર કરીએ છીએ તો ઊભું એટલે કે y બાર નું ડિસ્ટન્સ કેટલું આવ્યું આપણી પાસે 29.98 તો તમે જોઈ શકો છો કે આ રેફરન્સ લાઈન થી 29.98 જેટલું આપણે ઉપરની ડિરેક્શનમાં જવાનું થશે આ ડિરેક્શનમાં જવાનું થશે તેવી રીતે આ જે રેફરન્સ લાઈન થી આપણે કેટલું આડું જવાનું થશે તો એ x બાર ની જે વેલ્યુ મળી ને તે પ્રમાણે આપણે આડું થવાનું થશે તો 14.98 જેટલું આડી ડિરેક્શનમાં જવાનું થશે તો તમે જોઈ શકો છો કે આટલું આપણે આ ડિરેક્શનમાં આડું ગયા અને આટલી ઊભા ડિરેક્શનમાં ગયા અને એ બે લાઈન છે જ્યાં ઇન્ટરસેક્ટ થઈ એ શું થયો g પોઈન્ટ થયો એ સેન્ટર ઓફ ગ્રેવિટી નો પોઈન્ટ થશે તો તેવી રીતે હવે આપણે ixx1 અને ixx2 ફાઇન્ડ કરતા શીખીએ ixx1 is equal to લંબચોરસ પાર્ટ છે એટલે કે bd cube upon 12 તો પહેલો પાર્ટ છે પેલી પહોળાઈ 8 છે d ડેપ્થ પહેલા પાર્ટની છે 82 એનો ક્યુબ એના છેદમાં 12 પછી 656 a1 નો એરિયા છે અને 49 -29.98 નો સ્ક્વેર એટલે એ જ ફાઇન્ડ કરવાની ઇક્વેશન છે તો એના માટે તમારે શું કરવું પડશે તો કે 29 માઇનસ આ વેલ્યુ છે જો તમે જોઈ શકો છો કે આખો જે પાર્ટ છે તેનું હાફ ડિસ્ટન્સ શું થશે 41 જેટલું થશે તો એ અહીંયા ક્યાંક આવશે 41 અને આપણી જે આડી રેફરન્સ લાઈન છે સોરી આડી સેન્ટર ઓફ ગ્રેવિટીની લાઈન છે એના બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ થશે એ શું થશે h ડિસ્ટન્સ થશે તો આ h ડિસ્ટન્સ છે એ કેવી રીતે ફાઇન્ડ કરવું તે જોઈ શકો જો આટલો જે ભાગ છે એ 8 mm છે 8 વત્તા અહીંયા ઉપરનો ભાગ અહીંયાથી આટલો જે ડિસ્ટન્સ છે એ કેટલું છે 41 એટલે 41 વત્તા 8 એટલે કેટલું થશે 49 49 માંથી આ નીચેનો જે ભાગ છે y બાર જેટલું ડિસ્ટન્સ છે એ આપણે બાદ કરીએ એ કેટલું છે 29.98 જેટલું ડિસ્ટન્સ છે એ બાદ કરીએ તો આપણને વચ્ચેનો જે ગાળો આપણને આ જે ડિસ્ટન્સ જોઈએ છીએ એ મળી જશે તો એ જ કન્સેપ્ટ અહીંયા ઉપયોગ કરેલો છે કે 49 એમાંથી શું કર્યું છે 29.98 જેટલું વેલ્યુ બાદ કરી અને એનો સ્ક્વેર કર્યો એટલે ixx1 મળ્યો ixx2 પણ એ જ પ્રમાણે ફાઇન્ડ કર્યું છે કે 60 ગુણ્યા 8 નો ક્યુબ એના છેદમાં 12 વત્તા 480 અગેન 29.98 માઇનસ 4 કરેલો છે એ પણ કન્સેપ્ટ આપણે અહીંયા સમજીએ કે આપણે જે તે પાર્ટ છે તેનું હાફ ડિસ્ટન્સ કન્સિડર કરીએ છીએ એટલે કે આ જે પાર્ટ છે તેની હાઈટ કેટલી છે 8 mm તો 8 mm ની સેન્ટર લાઈન ક્યાં બનશે અહીંયા બનશે અને આડી જે ગ્રેવિટી પોઈન્ટની લાઈન છે એ અહીંયા થશે તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે એ બીજા પાર્ટ માટેનો h થશે તો એ કેવી રીતે ફાઇન્ડ કરવો તો કે ટોટલ જે y બાર છે એ કેટલું છે 29.98 તેમાંથી આ નીચેનો જે 4 mm નો પાર્ટ છે એ બાદ કરીએ તો વચ્ચેનો પાર્ટ 8 h ની વેલ્યુ મળી જશે
તો એ જ કન્સેપ્ટ અહીંયા ઉપયોગ કરેલો છે 29 માઇનસ 4 એટલે એની વેલ્યુ આવશે 326.54 ગુણ્યા 10 ની 3 mm/4 ત્યારબાદ બંનેનો સરવાળો કરીએ છીએ એટલે 931.43 ગુણ્યા 10 ની 3 ઘાત આવશે ત્યારબાદ IYY1 અને IYY2 નો કન્સેપ્ટ છે એ જોઈએ છીએ IG વત્તા AH નો સ્ક્વેર તો IG વત્તા AH નો સ્ક્વેર શું આવશે IG માટે અહીંયા YY1 છે તો DB ક્યુબ આવશે જેવી રીતે IXX માટે શું હતું BD ક્યુબ upon 12 હતું તેવી રીતે IYY ફાઇન્ડ કરવું હોય તો D into B ક્યુબ upon 12 તો એ જ ઇક્વેશન અહીંયા મૂકીશું ડેપ્થ પેલા પાર્ટની 82 છે 8 એની પહોળાઈ છે એનો ક્યુબ થશે અને 12 છે છેદમાં મૂકવાના થશે 656 એનો એરિયા છે અને 14.98 માઇનસ 4 તો અહીંયા h ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવી એ જોઈએ આપણે જોઈ શકો છો કે આ જે પાર્ટ છે જેવી રીતે આપણે x માટે આડી જે ગ્રેવિટીની લાઈન કન્સિડર કરતા હતા તેવી રીતે y માટે હવે ઊભી ગ્રેવિટીની લાઈન છે એ કન્સિડર કરીએ છીએ અને જે તે પાર્ટનું સેન્ટર લાઈન નું ડિસ્ટન્સ આ લાઈન અને આ પાર્ટનું સેન્ટર લાઈનનું ડિસ્ટન્સ અને એ બંને વચ્ચેનું હોરિઝોન્ટલ અંતર કેટલું આવે છે એ એનું h ની વેલ્યુ થશે તો અહીંયા પણ ફાઇન્ડ કરવાની એક જ સિમ્પલ મેથોડોલોજી છે આપણને આટલું ડિસ્ટન્સ ખ્યાલ છે એ કેટલું છે x બાર જેટલું ડિસ્ટન્સ થશે એ 14.98 છે 14.98 માંથી જો આ બાકીલું પાછલું 4 mm છે એ બાદ કરી નાખીએ તો વચ્ચેનો જે પાર્ટ છે એની વેલ્યુ મળી જશે એ જ કન્સેપ્ટ આપણે અહીંયા ઉપયોગ કરેલો છે કે અહીંયા જોઈ શકો છો કે 14.98 એમાંથી 4 બાદ કર્યો અને એનો હોલ સ્ક્વેર કરી એટલે શું મળશે આપણને 82.586 ગુણ્યા 10 ની 3 ઘાત પછી IYY2 ફાઇન્ડ કરીએ તો IYY2 માં શું છે IG વત્તા AH નો સ્ક્વેર એટલે 8 એને ગુણ્યા 60 નો ક્યુબ એના છેદમાં 12 480 એનો એરિયા થશે અને 30 માઇનસ 14.98 તો આ પણ વસ્તુ સમજવાની થશે ફંડામેન્ટલ સમજવાના થશે તમે ફિગરની અંદર જોઈ શકો છો કે બીજો જે પાર્ટ છે તેનો ટોટલ લેન્થ કેટલી છે 60 છે તો 60 ના અડધા ક્યાં થશે 30 જે અહીંયા ક્યાંક થશે અને આપણી જે ગ્રેવિટીની વર્ટિકલ લાઈન છે એ અહીંયા છે તો આ બંને વચ્ચેનું હોરિઝોન્ટલ અંતર છે એ કેટલું થશે h વેલ્યુ થશે તો આ ફાઇન્ડ આઉટ કરવા માટે કેવું થશે આ રેફરન્સ લાઈન થી આટલું ડિસ્ટન્સ કેટલું છે 30 mm છે અને આ રેફરન્સ લાઈન થી આટલું જે ગ્રેવિટી સુધીનું ડિસ્ટન્સ છે એ કેટલું છે 14.98 તો 30 માઇનસ 14.98 કરીશું એટલે શું મળશે આપણને તેની h ની વેલ્યુ બીજા પાર્ટની h ની વેલ્યુ મળી જશે તો જોઈ શકો છો 30 માઇનસ 14.98 એનો હોલ સ્ક્વેર કરેલો છે એટલે આપણને વેલ્યુ મળી છે 252.288 ગુણ્યા 10 ની 3 mm/4 ત્યારબાદ બંને IYY1 અને IYY2 આ બંનેનો સરવાળો કરી અને ટોટલ IYY ની વેલ્યુ શું મળી 334.87 ગુણ્યા 10 ની 3 mm/4 ત્યારબાદ આપણે નવો એક એક્ઝામ્પલ કન્સિડર કરીએ મિત્રો આજ વખતે આપણે કોઈ x એક્સિસ કે y એક્સિસ થી કન્સિડરેશન નહીં કરીએ પરંતુ બેઝ લાઇન થી આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવી તેની વાત કરીશું તો ફાઇન્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટ બેઝ અહીંયા જો લખેલું છે કે એટ બેઝ પાસે આપણે એંગલ સેક્શનની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાની છે જેની સાઇઝ આપેલી છે 100 ગુણ્યા 80 ગુણ્યા 20 mm કીપ લોંગર લેગ વર્ટિકલ એટલે કે ઊભો લેગ છે લોંગર લેગ છે એ વર્ટિકલ રાખવાનો થશે તો I બેઝ નું ઇક્વેશન છે IG વત્તા AH નો સ્ક્વેર IG એટલે રેક્ટેન્ગ્યુલર સેક્શન છે તો રેક્ટેન્ગ્યુલર સેક્શન આપણે ડાયમેન્શન્સ આપણે ફિક્સ કરવા પડશે તો જેવી રીતે ટોટલ ડિસ્ટન્સ 100 છે તેમાંથી આપણે જો અહીંયા સુધીનો જ રેક્ટેન્ગ્યુલર પાર્ટ કરવો હોય તો આ પહેલા પાર્ટની હાઈટ કેટલી થશે 80 થશે એટલે જે 80 નો અને 20 એની પહોળાઈ થશે તો 20 ગુણ્યા 80 નો ક્યુબ ડિવાઇડ બાય 12 વત્તા પહેલા પાર્ટની એરિયા થશે એ શું થશે b into d તો b કેટલો છે 20 અને d કેટલો છે 80 ત્યારબાદ પેલો જે પાર્ટ છે 20 વત્તા 40 નો સ્ક્વેર કરવો પડશે એટલે હવે અહીંયા આ વસ્તુ સમજવી પડશે કે પેલો જે પાર્ટ આપણો છે
તેની સેન્ટર લાઈનનું ડિસ્ટન્સ કેટલું થશે? ટોટલ 80 છે એમાંથી કેટલું થશે? આટલું ડિસ્ટન્સ 40 થશે. તો 40 વત્તા આ કેટલું છે? 20. તો 20 વત્તા 40 એટલે 60 એનો સ્ક્વેર થશે. તો તેની વેલ્યુ આવશે 6.61 ગુણ્યા 10 ની 6 mm/4. ત્યારબાદ આવશે I બેઝ 2 એટલે બીજા જે પાર્ટ માટેની આપણે વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ. તો આ જે પાર્ટના ડાયમેન્શન્સ આપણે ફિક્સ કરેલા છે 80 અને 20. તો 80 ગુણ્યા 20 નો ક્યુબ એના છેદમાં 12. કેમ કે b ઇન્ટુ ડી નો ક્યુબ. તો b કેટલું છે? 80. d કેટલું છે? 20. તો 20 નો ક્યુબ એના છેદમાં 12. ત્યારબાદ એરિયા આવશે. તો લંબચોરસ 8 છેદ છે એટલે એરિયાનું ઇક્વેશન શું થશે? b ઇન્ટુ ડી. b ની વેલ્યુ કેટલી છે? 80 છે અને d કેટલું છે? 20. તો 80 ગુણ્યા 20. ત્યારબાદ આવશે 10 કે h ની વેલ્યુ છે એ કેવી રીતે ફાઇન્ડ કરવી? તો કે જે તે પાર્ટ છે તેનો તમે જોઈ શકો છો કે આ બેઝ લાઈન થી આટલું અંતર કેટલું છે? સેન્ટર લાઈન છે. તો સેન્ટર લાઈન નું અંતર ટોટલ 20 છે. તો 20 ના અડધા કેટલા થશે? 10. તો તેવી રીતે આપણે વેલ્યુ ફાઇન્ડ કરી 0.213 ગુણ્યા 10 ની 6 mm/4. બંનેનો સરવાળો કરીએ છીએ એટલે I બેઝ ની વેલ્યુ આવશે 6.823 ગુણ્યા 10 ની 6 mm/4. તો આવી રીતે આપણે ટોટલ 7 એક્ઝામ્પલની ગણતરી કરી અને મોમેન્ટ ઓફ ઇનર્શિયાના મોટા ભાગના કન્સેપ્ટ છે એ ફંડામેન્ટલ એની થિયોરિટિકલ પાર્ટનો એક્ઝામ્પલમાં કેવી રીતે ઉપયોગ કરવો તે આપણે સમજી લીધું. તો આ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ અને તેની સાથે સાથે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ચેપ્ટર નંબર 3 પણ અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ સો મચ.